ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસ મામલે તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કોટેક્સની માંગ કરી હતી। આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કોટેક્સ કરવા માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી। આ માટે ગણેશે પણ પોતાનો નાર્કોટેક્સ કરવા મંજૂરી આપી હતી। હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કોટેક્સ કરવામાં આવશે। ગણેશ જાડેજાનું આગામી 12મી ડિસેમ્બરના રોજ નાર્કોટેક્સ કરવામાં આવશે। આજથી નાર્કોટેક્સ માટેની પ્રક્રિયા શરૂ કરાશે। આ કેસમાં ખાનગી બસના ચાલકનો નાર્કોટેક્સ નહીં થાય, કારણ કે તેની ઉંમર અને શારીરિક સ્થિતિને લઈને નાર્કોટેક્સ નહીં કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો। બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકોએ રાજકુમારના પિતાનો પણ નાર્કોટેક્સ કરવાની માંગ કરી છે। નાર્કોટેક્સના રિપોર્ટ બાદ રાજકુમારના મોતને લઈને અનેક અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી શકે છે। આ કેસમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુનું માર્ગદર્શન હેઠળ તપાસની ટીમ કામગીરી કરી રહી છે। પોલીસે ગણેશ ગોંડલ સહિત 10થી વધુ લોકોના સુરેન્દ્રનગર ખાતે નિવેદન નોંધ્યા છે। રાજકુમારના મોત બાદ એક કાળા રંગની ગાડીને લઈને સવાલો ઉભા થયા હતા। પોલીસે રાજકોટના 2 વ્યક્તિઓ સહિત અન્ય લોકોને પણ નિવેદન માટે બોલાવ્યા હતા।